જૂનાગઢ જિલ્લામાં ફરી એકવાર મેઘરાજાએ કહેર મચાવ્યો છે। જિલ્લાના વિસાવદર, મેંદરડા, કેશોદ, માંગરોળ અને માળિયા સહિતના ગ્રામ્ય પંથકમાં છેલ્લા 3 દિવસથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે અને ખેડૂતોનો તૈયાર થયેલ પાક નિષ્ફળ થયો છે। તો મેંદરડા તાલુકાના ડેડિયાકાડ ગામના ખેડૂતોની મગફળીનો સોથ વળી ગયો છે। છેલ્લા 3 મહિનાથી મગફળીનું ઉત્પાદન લેવા માટે લાખો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો અને અંતે મગફળીનો પાક તૈયાર પણ થઈ ગયો હતો, પરંતુ હવે વરસાદે આ ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું છે। બીજી તરફ મગફળીના પાકમાંથી નીકળતો પાલો જે ઢોરને આપવામાં આવતો હોય છે તેનો પણ નાશ થયો છે। હવે ખેડૂતો સરકાર પાસે એક જ માંગ કરી રહ્યા છે કે વહેલી તકે સહાય આપવામાં આવે તો શિયાળુ પાક ખેડૂતો લઈ શકશે। જો સરકાર સહાય નહીં ચૂકવે તો ખેડૂતોને રાતા પાણી રોવાનો વારો આવશે। આજે કુદરતી એક હોનારત આવ્યું કે કુદરતી એક કોઈ કોપ આવ્યો કહેવાય કે એનામાં કોઈનું હાલે નહીં। તો આજે આ મગફળી 4-5 દિવસિયા પલળે છે, અમે ઉપાડીને તૈયાર કરી છે। અમને એમ હતું કે હવે તો 2-5 દીમાં કે અઠવાડિયામાં પૈસા આવશે, તો હાલ કાંઈ દેખાતું નથી કે આમાં કોઈ પૈસા આવે, કારણ કે કુદરતી પ્રકોપ આવ્યો છે તો આ બધું હળી ગયું છે। આમાં માંડવીનો ચારો પણ હળી ગયો છે, તો અમારા ઢોર પણ નભે એમ નથી। મારો કહેવાનો મતલબ એવો છે કે વીઘાનો આશરે 14,000 ખર્ચો આવે છે, તો આજે જો આ ખેડૂતો હાથમાં લેવા જાય તો વધીને 3,000 કે 4,000 હાથ આવે। એ જો વરસાદ રહી જાય તો, નહીતર હજી 2-3 દી વરસે તો ઉપર મગફળી ઉગી જાય અને ડેમેજ વાળી થઈ જાય। એટલે અમારે આ બાબતથી હવે કોઈ બાબત હવે આવક રહી નથી। આ બધી અમારી મહેનત માથે ગઈ। અત્યારે 2,000-2,500 રૂપિયા ઉછીના લઈ અને આ ઉપડાવ્યું હતું, એ પણ પાછું ફેલ ગયું અને અમે હાવ હેરાન થઈ ગયા। જો ખેડૂતનું ધ્યાન ભગવાન રાખે, બાકી તો સરકાર ધ્યાન દે તો સારું છે, નકર તો ખેડૂતની હાલતથી બેહાલત છે। હાલ રાજ્યમાં વરસાદનો માહોલ છે, જેને કારણે મોટાભાગના પંથક પાણી થઈ ગયા છે। આસપાસના વિસ્તારોમાં પાણી ભરાતા સ્થાનિકો પરેશાન થયા છે અને જનજીવન ખોરવાઈ ગયું છે। ત્યારે નસવાડી તાલુકાના ટીંબા ગામમાં વિકાસના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે। અશ્વિન નદીના કિનારે વસેલા ગામના લોકોને સામે કિનારે જવું હોય તો પાણીના પ્રવાહમાં થઈને જ પસાર થવું પડે છે અને અન્ય માર્ગ થઈને જવું હોય તો 6 થી 7 કિલોમીટરનો ચક્રાવો લગાવવો પડે છે। ગામમાં 1 થી 5ની શાળા છે, પરંતુ વધુ અભ્યાસ માટે વિદ્યાર્થીઓને નસવાડી ખાતે જવું હોય તો વિદ્યાર્થીઓને પણ પાણીના પ્રવાહમાં થઈને જ પસાર થવું પડે છે। ચોમાસાના સમયે ગામના લોકોની હાલત કફોડી બને છે, તો વર્ષોથી ગામના લોકો અશ્વિન નદી પર મિની પુલની માંગ કરે છે, છતાં નિરાકરણ આવતું નથી। વારંવાર સરકારને અમે રજૂઆત કરીએ છીએ। સસ્તી અનાજની દુકાન અમારા વાડિયા આવેલી છે અને અમારે અશ્વિન નદી પસાર થાય છે, છતાં અમારે 6 થી 7 કિલોમીટર અમારે ફરીને જવું પડે છે। કોઈ ભાઈ પાસે બાઇક હોય, કોઈ ભાઈ પાસે ના હોય, પછી દૂધ ડેરી આવેલી છે, સહકારી મંડળી આવેલી છે।